2024ના બજેટને લઈને હવે થોડી કલાકો જ બાકી છે। સામાન્ય માણસથી લઈને હવે દેશના સૌથી ધનવાન વ્યક્તિઓ આ બજેટની રાહ જોઈને બેઠા છે। તેમને કેટલીક આશાઓ પણ છે। આ બજેટમાં હવે આગળના સમયમાં કેટલી ટેક્સમાં છૂટ મળશે, આ સાથે સાથે કેટલો ટેક્સ ભરવો પડશે અને એની સાથે સાથે સામાન્ય માણસને કેટલો ફાયદો થશે, એના ઉપર સૌ કોઈની નજર છે। પરંતુ શું તમને એ ખબર છે કે દેશનું પહેલું બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? અને જે આપણે બજેટ કરીએ છીએ, બજેટનો મતલબ તમને ખબર છે? તમને એ ખબર છે કે દેશમાં એક વખત તો બજેટ જે છે એ લીક પણ થઈ ગયું હતું? જો તમને નથી ખબર તો આજનો ડેલી ડોઝ તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે। હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ। દેશમાં હવે થોડી કલાકો બાદ ફાઇનાન્સ મિનિસ્ટર આપણા એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ જે છે એ બજેટ રજૂ કરશે। હવે જેવું બજેટ રજૂ થશે કે આપણે આખા દેશનું જે ચિત્ર છે ને એ ખબર પડી જશે। હવે થોડાક સમય પહેલાં પણ તમને ખબર હશે કે એક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, એ વચગાળાનું બજેટ હતું, કારણ કે જે ચૂંટણીનો સમય હતો, ચૂંટણી પહેલાં જે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું। પરંતુ હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, મોદી સરકારે ફરી એકવાર સરકાર બનાવી લીધી છે અને આની સાથે સાથે ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણામંત્રી તરીકે ફરી એકવાર નિર્મલા સીતારમણ જે છે એમને ખુરશી સંભાળી લીધી છે અને હવે ફરી એકવાર તેઓ આ જે બજેટ પણ રજૂ કરી રહ્યા છે। પણ આપણે જે બજેટ કરી રહ્યા છો, તમને ખબર છે કે બજેટ શબ્દ છે ને એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, જેનું કહેવાય છે બુજે, એટલે કે બજેટ આપણે બોલીએ છીએ પણ એકચ્યુઅલી શબ્દ છે ફ્રેન્ચનો, જેનું નામ છે બુજે। હવે બુજે શબ્દનો શું મતલબ થાય? બુજે શબ્દનો મતલબ થાય છે નાની થેલી। વર્ષ 1733માં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ નાણાપ્રધાન સર રોબર્ટ વોલપોલ એક નાની બેગમાં બજેટ પેપર સંસદમાં લઈને પહોંચી ગયા હતા। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ થેલીમાં શું છે, તો એમને મોટેથી કીધું હતું કે આમાં તો તમારા દેશનું બજેટ છે। હવે તમને એ તો ખબર પડી ગઈ કે બજેટ શબ્દ ક્યાંથી આવ્યો છે, પણ શું તમને ખબર છે કે ભારત દેશમાં પહેલી વાર બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો તમને જણાવી દઉં કે 7 એપ્રિલ 1860ના દિવસે જેમ્સ વિલ્સન નામના એક વ્યક્તિ કે જેઓ અર્થશાસ્ત્રી હતા, તેમને આપણા દેશમાં પહેલી વખત બજેટ રજૂ કર્યું હતું। જો કે એક વસ્તુ સમજવી જોઈએ છે કે આ જે બજેટ હતું એ તો આપણે જ્યારે ગુલામી હતા ને, એટલે કે બ્રિટિશ શાસન હતું ત્યારનું બજેટ હતું, પરંતુ સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 16 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું। તે દેશના પ્રથમ નાણામંત્રી આર.કે. શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું। જો કે એક રીતે તે ભારતીય અર્થતંત્રનો સમીક્ષા અહેવાલ હતો। જો કે મહત્વની વાત તો એ છે કે આ બજેટના 46% તો માત્ર ને માત્ર એટલે કે 92.74 તો માત્ર ને માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં વાપરવામાં આવ્યા હતા। જો કે એવું માનવામાં આવે છે કે સ્વતંત્ર ભારતના બજેટની કલ્પના પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ દ્વારા કરવામાં આવી હતી। પોતે એક વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી હતા। તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર અને બીજું ગણિતમાં બંનેમાં ડિગ્રી મેળવી હતી, એટલા માટે થઈને બજેટમાં એમની પસંદગી કરવામાં આવી હતી। પણ આ બધાની વચ્ચે એક વસ્તુ મહત્વની છે, એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું કે 1950માં તો આપણા દેશનું જે બજેટ હતું ને એ બજેટ રજૂ કર્યા પહેલાં જ લીક થઈ ગયું। કારણ કે સૌથી પહેલાં તો એ સમજવા જેવી વાત છે કે જ્યારે બજેટ એ સમયે જ્યારે બનાવવામાં આવતું હતું, એ પ્રેસ જે છે એ લોકલ પ્રેસ નહોતી, એટલે ગવર્મેન્ટની પ્રેસ નહોતી, એ ખાનગી કોઈ પ્રેસ હતી અને એમાં જે બજેટ જે છે એ લખવામાં આવતું અને ત્યાંથી ને છાપકામ કરીને દેશની સંસદ સુધી લઈ જવામાં આવતું હતું। પરંતુ વચમાં જ આ જે બજેટ છે એ લીક થઈ ગયું અને લોકોને બધી જ માહિતી પહેલેથી જ ખબર પડી ગઈ હતી। આ બાદ સરકારે નિર્ણય કર્યો કે જે હવે બજેટ જે છે એ સરકારી પ્રેસમાં જ છાપવામાં આવશે ને ત્યાંથી ડાયરેક્ટ સંસદમાં લાવવામાં આવશે। આ બાદ 1955 અને 56માં એવું નક્કી કરવામાં આવ્યું કે અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં આ જે બજેટ છે એને રજૂ કરવામાં આવશે। અત્યાર સુધી એટલે કે 55 ને 56 વર્ષ પહેલાં માત્ર ને માત્ર અંગ્રેજીમાં જ આ બજેટ જે છે એ રજૂ કરવામાં આવતું હતું। આ બધાની વચ્ચે હજી ભલે આપની બધાની વચ્ચે બજેટ તમને કોઈ પણ ન્યૂઝપેપર ખોલી લેશો ને તો તમને બધે જ બજેટ સંભળાશે, પરંતુ શું તમને ખબર છે કે ભારતના બંધારણમાં બજેટ નામનો કોઈ શબ્દ છે જ નહીં? અનુચ્છેદ 112 એમ કહે છે, એટલે કે આર્ટિકલ 112નું જો માનીએ તો એમનું એવું કહેવું છે કે આપણા દેશમાં બજેટની બદલે વાર્ષિક નાણાકીય નિવેદન નામ આપવામાં આવ્યું છે। હવે આપણા દેશનું સૌથી લાંબુ બજેટની વાત કરીએ તો એ 2021-22માં નિર્મલા સીતારમણે જ રજૂ કર્યું હતું, જે 2 કલાક ને 42 મિનિટ સુધીનું હતું। અને એની પહેલાં જો વાત કરવામાં આવે, એની પહેલાં સૌથી લાંબુ બજેટ જે છે એ પણ 2019માં નિર્મલા સીતારમણે જ પેશ કર્યું હતું, એ પણ 2 કલાક ને 15 મિનિટ જેટલું હતું। આ તો વાત થઈ દેશના સૌથી લાંબા બજેટની, પણ શું તમને ખબર છે કે દેશનું સૌથી નાનું બજેટ પણ હતું, જે 1990માં રજૂ કરવામાં આવ્યું હતું। 1990માં તત્કાલીન નાણામંત્રી હીરુભાઈ મુલજીભાઈ પટેલે 800 શબ્દોનું બજેટ ભાષણ વાંચ્યું હતું। ઇતિહાસમાં આનાથી નાનું બજેટ હજુ સુધી કોઈએ નથી આપ્યું। આ બધાની વચ્ચે શું તમને ખબર છે કે દેશમાં સૌથી વધુ વખત કોઈએ
નાણામંત્રી રહીને અને બજેટ પેશ કર્યું તો એક જ છે અને એ છે મોરારજી દેસાઈ, કે જેમને 10 વખત સુધી આ જે બજેટ છે એને પેશ કર્યું હતું. આ બાદ જો કોઈનો વારો હોય તો પી ચિદમ્બરમનો છે, એટલે કે પી ચિદમ્બરે 9 વખત આપણા દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બાદ પ્રણવ મુખર્જી અને યશવંત સિન્હાએ 8 વખત આપણા દેશનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે તમને હવે બજેટ વિશે થોડી માહિતી મળી ગઈ હશે કે આપણા દેશનું બજેટ જે છે એ ક્યાંથી શરૂઆત થઈ હતી, બજેટ શબ્દ ક્યાંથી આવ્યો, આપણા બજેટમાં શું નવું છે અને શું મહત્વનું છે. આ બધાની વચ્ચે હવે આવતીકાલ એટલે કે આવનારા સમયમાં જે બજેટ રજૂ કરવાના છે નિર્મલા સીતારમણ, એના ઉપર સૌ કોની નજર છે. હવે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.